કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। હજુ તો સેન્ટર શરૂ થયાને 3 દિવસ થયા છે, ત્યાં 14 કેસ નોંધાયા છે। લોકો વિવિધ પ્રકારનો નશો છોડાવવા માટે આવી રહ્યા છે। 14 કેસ પૈકી 2 બ્રાઉન સુગર અફીણ, 1 કેસ ચરસ, 11 આલ્કોહોલ તમાકુને લગતા છે। વય જૂથ 20 થી 40 વર્ષનું છે। સેન્ટરમાં આવનાર દર્દીને આઉટડોર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। જરૂર જણાય તો ઇન્ડોર સારવાર આપવામાં આવે છે। આમ જે રીતે કેસો આવી રહ્યા છે તે જોતા મોટા પાયે લોકો નશાના રવાડે ચડતા હોય તેવું લાગી રહ્યું છે। જોકે સમાજ માટે સારી બાબત એ છે કે લોકો સામેથી વ્યસન દૂર કરવા આવી રહ્યા છે, જે અંગે માહિતી આપતા હોસ્પિટલ કમિટી ચેરમેન ભરત કાકડિયા। જે વ્યસન મુક્તિ કેન્દ્ર કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારના અને કેટલા કેસો આવ્યા છે? તેમાં અત્યાર સુધી ત્રણ દિવસમાં 14 કેસો આવ્યા છે। એમાં 2 કેસ જે છે એ બ્રાઉન સુગરના અને અફીણના છે, 1 કેસ ખાલી આલ્કોહોલનો છે અને 11 કેસ આલ્કોહોલ અને ટોબેકોના આવ્યા છે। હજી તો પણ આ સેન્ટર ચાલુ થયું એના માત્ર 3-4 દિવસ થયા છે। હજી આની કોઈ પબ્લિસિટી પણ નથી થઈ, તેઓ પણ લોકો સામે ચાલીને આવે છે, તો જેથી કરીને સારો પ્રતિસાદ મળે છે અને લોકો પણ આ વ્યસનમાંથી બહાર આવવા માગે છે, જેથી કરીને સારી ટ્રીટમેન્ટ થાય તો આપણે સ્વચ્છ अहमदाबाद, स्वच्छ गुजरात, स्वच्छ भारत बनावी सकिए। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।